નમસ્કાર મિત્રો અને બધાને મારા હર હર મહાદેવ હર નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રંબકાય ત્રિકુરાંતકાય ત્રિકાનિકાલાય કાલાનિરુદ્રાય નીલકંઠાય મૃત્યુંજયાય સર્વેશ્વરાય સદાશિવાય શ્રીમન્મહાદેવાય નમઃ। મિત્રો નમસ્કાર, શ્રુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહાશિવરાત્રિ ક્યારે છે, મહાશિવરાત્રિના શુભ મુહૂર્ત, પૂજા મુહૂર્ત ક્યારે થવાનો છે, મિત્રો નિશ્ચિત કાલ મુહૂર્ત ક્યારે છે, મિત્રો 4 પ્રહરની પૂજા પણ ક્યારે ઉજવાશે। મિત્રો આ મહાશિવરાત્રિના વ્રતના નિયમ કેવી રીતે લેવાના અથવા મહાશિવરાત્રિનું મહત્ત્વ શું છે તે બધું આ વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ હર જરૂર લખજો અને બધાને ઓમ તસ્વરતુષાય દિગ્મહે મહાદેવાય ધીમહિ તન્હા રુદ્ર પ્રચોદયા। બોલો ભગવાન મહાદેવની જય। મિત્રો હું તમને પહેલાં વાત કરું તો સર્વ ભક્તો છે, જેટલા મહાદેવના ભક્તો છે તેને મારા કોટી કોટી પ્રણામ। આજે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીના વિવાહ સંપન્ન થયો હતો। મિત્રો એટલા માટે મહાશિવરાત્રિનો એક અલગ જ વાતાવરણ હોય છે, એક અલગ જ મહત્ત્વ હોય છે। આ શુભ તિથિએ આખા દેશમાં ધૂમેધામથી શિવના જે ભક્તો હોય છે તે શ્રદ્ધા ભક્તિથી મહાશિવરાત્રિ ઉજવે છે, ઉત્સવ મનાવે છે। અમુક જગ્યાએ તો મેળો પણ ભરાય છે। મિત્રો અલગ અલગ સ્થાનમાં ભગવાન મહાદેવના જે લગ્ન હોય છે, જે વિવાહનો ઉત્સવ હોય છે તે પૂરેપૂરો મનાવવામાં આવે છે। મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવ અને માતા ગૌરીની પૂજા કરવાથી આપણું જે જીવન છે તે સુખમય, સુખ સમૃદ્ધિ આવે છે। આજના દિવસે ભક્તો વ્રત રાખે છે। માતા જે ગૌરી હોય છે તેને સહિત જે લગ્ન ઉત્સુક જે દીકરી દીકરા હોય છે તેને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે અમુક માણસો તો વ્રત પણ રહે છે। મિત્રો ભગવાન મહાદેવ પાસેથી આજનો પાવન પવિત્ર શિવ પાર્વતીના વિવાહનો દિવસ એટલે કે ભક્તજનોનો દિવસ છે તે રુદ્રાભિષેક કરવામાં આવે છે, મહામૃત્યુંજય જાપ બોલવામાં આવે છે, શિવલિંગને જળ અર્પણ કરીને બેલપત્ર અર્પણ કરવામાં આવે છે, શિવને પ્રસન્ન કરે છે। ભક્તો આજે આત્મશુદ્ધિમાં ધ્યાન આપે છે, શિવમાં લીન બની જાય છે। મિત્રો આ બધા અવસરો તે માણે છે કારણ કે આખા વર્ષમાં જે શુભ માંગલિકીય ઉત્સવ હોય છે તે છે શિવ પાર્વતીના વિવાહનો ઉત્સવ। મિત્રો મહાદેવની એવી પ્રિય એવી મહામાસની વદ પક્ષની 14મીની તિથિ આ મહાશિવરાત્રિનો ઉત્સવ બનવા જઈ રહ્યો છે। આજના દિવસે તમે ધામે ધૂમથી ભક્તો શિવજીના લગ્નમાં બારાત કાઢે છે અથવા બારાતમાં જોઈન્ટ થાય છે। શિવ ગૌરીની પૂજા દાંપત્ય જીવનમાં સુખકારી માનવામાં આવે છે અને તેને જે વ્યક્તિ હોય છે જેને લગ્ન નથી થયા તે પ્રાર્થના કરે છે ભગવાન શિવને કે તેને મનગમતો જીવન સાથી મળે, જીવનમાં હંમેશા સુખી મળે, શિવજીના આશીર્વાદ જીવનભર તેને રહે। અંત સમયે તે બેલી એવા મહાદેવ ભગવાન છે જે આ લોકના આખા સર્વ લોકના પિતા કહેવામાં આવે છે। માતા દેવી પાર્વતી કુળદેવીના રૂપમાં સૌને પૂજનીય છે। મિત્રો કૈલાશ પર્વત ઉપર તેઓ બેઠા છે અને મંદ મંદ મુસ્કાય છે, આ જગતની રક્ષા કરતા રહે છે। આજના દિવસે મહાદેવ ભગવાનના શિવલિંગનો રુદ્રાભિષેકનો મહત્વ હોય છે। મહામૃત્યુંજય મંત્ર
બોલવામાં આવે છે. શિવલિંગ પર બીલીપત્ર, ભાંગ, ધતુરો અને ગંગા જળ આદિ ઘણું બધું અર્પિત કરવામાં આવે છે. મિત્રો, ભક્તો જ્યારે પૂજા કરે છે, આત્માની શુદ્ધિ થાય છે, ધ્યાન કેન્દ્રિત થાય છે, ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે. આખા વર્ષ દરમિયાન જોઈએ તો મહામાસના વદ પક્ષની 14મીની તિથિએ મહા ઉત્સવનો દિવસ ઉજવવામાં આવે છે. ભગવાન મહાદેવને પ્રિય રાત્રિ છે કઈ? શિવરાત્રિ. એટલા માટે તેને શિવરાત્રિ પણ કહેવામાં આવે છે. રાત્રિના પૂજાનું ઘણું બધું મહત્વ છે. આપણા આખા વર્ષમાં જે ખાસ કરીને 4 રાત્ર જ આવે છે, 4 રાત્રિ આવે છે, ઘણી સીધી રાત્રિ કહેવાય છે, જેમાં મંત્રનો જાપ કરવાનો હોય છે, ભગવાનની પૂજા આરાધના કરવાની હોય છે અને પરમાત્મા જે આપણા હોય છે તેનું સ્મરણ કરવાનું હોય છે. કહેવામાં આવે છે કે તે દિવસે, શિવરાત્રિના દિવસે કંઈ પણ કરવાથી આપણી જે શુદ્ધિ હોય છે તે થઈ જાય છે, આપણે જે સિદ્ધ કરવું હોય છે થઈ જાય છે, આપણી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, દિવાળીની રાત્રે, હોળીની રાત્રે, મહાશિવરાત્રિ અને જન્માષ્ટમીના આ 4 રાત્રિ જે છે ને, જેમાં ઈશ્વરની આરાધનામાં બહુ સારામાં સારું માનવામાં આવે છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રિ ક્યારે છે. મિત્રો, ક્યારે પડે છે? મિત્રો, નિષ્ણાંત કાળનું જે 4 પ્રહરનું મુહૂર્ત હોય છે તે ક્યારે હોય છે, હું તમને તે કહી દઉં, ધ્યાનથી સાંભળો. મહામાસના બદ પક્ષની ચતુર્દશી તિથિ પ્રારંભ થશે. તારીખ 26 ફેબ્રુઆરી 2025માં થશે અને લગભગ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તિથિ પૂર્ણ થાય છે. મિત્રો, 27 ફેબ્રુઆરી 2025એ સવારે 9:30 વાગ્યાની આસપાસ મહાશિવરાત્રિનો ઉત્સવ છે. મિત્રો, એટલે કે તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ તમે જુઓ તો 26 ફેબ્રુઆરી 2025ના રોજ બુધવારના દિવસે શિવરાત્રિનો ઉત્સવ રહેવાનો છે. મિત્રો, આજે જ ભગવાન મહાદેવ મહાપૂજા થઈ છે, એટલે કે શિવરાત્રિ પર 4 પ્રહરની પૂજાનું આયોજન થવાનું છે. મિત્રો, આ 4 પ્રહરની પૂજાનું મુહૂર્ત વિશે આપણે જાણી લઈએ તો હું તમને પરફેક્ટલી ટાઈમ દઉં છું, શાંતિથી સાંભળો. સાંજે 6:40થી લઈને રાત્રે 9:45 સુધી અને બીજી રાત્રે એટલે કે દ્વિતીય પ્રહર જે કહેવામાં આવે છે, રાત્રિના 9:40 લઈને 12:52 સુધી રહેશે. રાત્રિનો તૃતીય પ્રહર રહેશે 12:45 લઈને 3:50 સુધી. મહાશિવરાત્રિનો ચતુર પ્રવાહની પૂજા રાત્રિના લગભગ 3 એટલે કે 55થી લઈને 6:70 તે સુધી રહેશે. અને મિત્રો, આજે મહાનિતિશા એટલે કે કાલની પૂજાનું મુહૂર્ત જાણી લો તમે. ભક્તો ખાસ કરીને આ મુહૂર્તમાં પૂજા કરતા હોય છે, જે મહાદેવની માનતા હોય છે. તે રાત્રિનો સમય છે 12:70 લઈને રાત્રે 1:15 સુધી આ સમય રહેવાનો છે, જેને મહાનિશિતા કાલ કહેવામાં આવે છે. જે વર્ષમાં ક્યારેક જ એવો સમય આવે છે જ્યારે તેને અર્ધરાત્રિ કહેવાય, મધ્યરાત્રિ કહેવામાં આવે છે. આ સમય છે જે ભક્તો આખી રાત્રિમાં પૂજા નથી કરવા માંગતા, તેઓ આ મહાનિશિતા કાલ છે, જે મધ્યરાત્રિની પૂજા કહેવાય છે. તે સમય દરમિયાન પણ પૂજા કરી શકે છે. ભગવાન મહાદેવની મહાશિવરાત્રિના પારણાની તારીખ હું તમને જણાવી દઉં. તે છે 27 ફેબ્રુઆરી 2025માં સવારની પોરમાં 7 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી રહેશે. આમ આખી રાત મહાદેવની પૂજા કરવાની છે, અર્ચના કરવાની છે. મહાશિવરાત્રિના આખા દિવસ દરમિયાન શિવ મંદિરમાં પૂજા અર્ચના ચાલુ જ રહેશે, આયોજન થતું જ રહેશે. આજે મહાદેવના જે મંદિરો છે તે આખી રાત ધૂમધામ દર્શન કરવા માટે ભક્તો ઘણા આવશે. પ્રભુની સેવા, પૂજા, દૂધ બધું ચડાવશે અને આખી રાત તે જાગશે અને શિવજીના મંત્રનો જાપ કરતા 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 પૂરી
જાગરણ કરીને શિવ પુરાણ એટલે કે શિવ મહાપુરાણનું પઠણ પણ કરશે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો વ્રત રાખે છે તે દિવસે તે જીવનમાં સમસ્ત જેટલા પ્રોબ્લેમ છે, કષ્ટ છે, તે ભગવાન તે રાત્રે જે માણસો તેની સેવા કરે છે તો ભગવાન મહાદેવ તે પૂરું હરી લે છે. મિત્રો, આ જે હરિદ્વાર છે, વારાણસી, ઉજ્જૈન છે, પ્રસિદ્ધ જેટલા તીર્થધામ જેટલા તીર્થસ્થાન છે તે સોમનાથ છે, જે 12 જ્યોતિર્લિંગની વાત કરી રહ્યો છું. ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો આવીને પ્રભુના દર્શન કરશે, ગંગા સ્નાન કરશે, શિવના મંદિરે કરશે. કેવલ જ જોઈએ તો આધ્યાત્મિક ચેતનાઓ જે સંચાર કરવામાં બાકી છે સમાજની, ત્યાં એકતા થશે, એકત્રિત થશે અને પૂરેપૂરો સંદેશ મહાશિવરાત્રિમાં ખુલીને કહેશે, ભગવાનની સામે રડીને કહેશે. કારણ કે આપણા મહાદેવ છે જે તેને તમે એક ગુલાબનું ફૂલ અથવા ગુલાબની પાંદડી અથવા તો કોઈ પણ બીલીપત્ર અથવા તો તમારો એક નાનો એવો આંસુનો કણ પણ ચડાવો છો તો તમારી મનોકામના પૂરેપૂરી સિદ્ધ થઈ જાય છે. તમારે જે કરવા માંગો છો તે થાય છે. આ મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને નિયમનું પાલન કરે છે, નિયમનું ગ્રહણ કરે છે. જો વ્રત કરવા માંગતા હોય તો સવારે વહેલા ઉઠીને તમારે શું કરવાનું છે? સ્નાન નદીથી પરિવાર શુદ્ધ વસ્ત્ર પહેરવાના છે અને ઘરના મંદિરમાં તમારે સાફ સફાઈ કરવાની છે અને ઘરના આંગણે તમારે રંગોળી કરવાની છે. કારણ કે આજે જે દિવસ છે, મેં તમને કહ્યું તેમ મહાદેવનો વિવાહ લગ્ન થયો હતો અને તમે નહીં માનો કે તે દિવસે તોરણ લગાવ્યા અને ઘરમાં સજાવટ કરવાથી ભગવાન મહાદેવનો જે નાનકડું અંગૂઠા જેવડું સ્વેલિંગ હોય છે તે આપણા ઘરમાં મંદિરમાં પૂજા કરીએ તો તમારે જે જોતું હશે તે તમને મળી જશે. કારણ કે નાનકડું અંગૂઠા જેવડું જે લેવું, મોટું તમારે ન લવું તોય ચાલે, કારણ કે નાનું જ શુભ કહેવાય. ઘર માટે ઘરનું સ્વેલિંગ તમારે ખાસ કરીને ધાતુનું હોઈ શકે, ચાંદીનું હોઈ શકે, સોનુનું હોઈ શકે, પિત્તળનું હોઈ શકે. લાગે તો તમને પથ્થર પણ ચાલે, પણ નર્મદેશ્વર શિવલિંગ પર ઉત્તમમાં ઉત્તમ છે. તેની પૂજા કરી શકો છો તમે. આ મિત્રો, સ્થાપિત કરી શકો છો, તમે તેને જલ ચડાવી શકો છો અને દેવોના દેવ મહાદેવ ભોળેનાથ કહેવાય છે કે આપણા તેમની પૂજા અર્ચના કરીએ તો આપણી વસ્તુ જે માંગીએ છીએ તે મળી જાય છે. કારણ કે મિત્રો, એક રીતે જોઈએ તો મહાશિવરાત્રિના અવસર પર ભોળેનાથના બિલ્વીપત્ર, ભાંગ, ધતુરો ચડાવી શકીએ છીએ. સાથે સો પરિવાર મહાદેવની પૂજા કરવી, શિવ પરિવારની પણ પૂજા કરવી, જેમાં ભગવાન મહાદેવ, દેવી પાર્વતી, શ્રી ગણેશ, કાર્તિકેય સ્વામી છે તેમના પૂજા કરવી. સાથે સાથે તેમના ગણો જેને કહેવાય છે નંદેશ્વરી છે, તે સર્પ દેવતા છે, તેમજ પણ પૂજા કરીને ભાવના પ્રેમથી નમન કરવા માટે તમે આજે ભગવાન મહાદેવને શિવલિંગ પાસે વસ્ત્ર અર્પણ પણ કરી શકો છો. મિત્રો, કહેવાય છે કે તમે રાતના સમયે ખાસ કરીને 12 વાગ્યા પછી શિવરાત્રિના દિવસે મંત્રનો જાપ કરો છો, 108 વાર જાપ કરો છો તો તમારા જે વસ્તુ હોય છે, જે તમારી અંદર જે પહેલેથી પડેલી છે, તમારું જે દુર્ગુણ છે, તમારું જે જોઈ છે તે તમને મળી જાય છે. અને તમે હંમેશા જ્યારે શિવરાત્રિના દિવસે જ્યારે આ મંત્રનો પાઠ કરો છો અથવા મહામૃત્યુંજયનો મંત્રનો જાપ કરો છો તો તે રાત્રિ પછી તમે નથી રહેતા. કારણ કે તમારામાં ઘણા બધા ગુણ આવેલા હોય છે, મહાદેવના ગુણ આવવા લાગે છે. મિત્રો, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્ર જાપ કરી શકાય છે. મહામૃત્યુંજય મંત્ર છે જે ભગવાન ભોળેનાથને કોઈ પણ મહામંત્ર છે, શિવપુરાણમાંથી જે મંત્ર છે તે પણ તમે જાપ કરી શકો છો. મિત્રો, આજના દિવસે પશુ પક્ષીની સેવા કરવાની હોય છે. નંદેશ્વરી ગાય માતાની સેવા
કરવી તે પણ ભગવાન મહાદેવને એની સેવામાં ગણાય છે. મિત્રો, ગાય માતાની પૂજા તે દિવસે કરી તો સમજી લો કે નંદીશ્વરીની પૂજા કરી તમે. મિત્રો, તે દિવસે તમે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપજો, તો આપવાથી પણ તમને ઘણા સારા પરિણામ જોવા મળશે. મંદિરમાં સેવા પૂજા કરવા અમુક માણસો હોય છે જે સેવા પણ કરવા જાય છે, માણસોના ચંપલ રાખતા હોય છે, માણસોને પ્રસાદી રૂપે દેતા હોય છે, અથવા નાળિયેર ફોડીને બધીને પ્રસાદી ગ્રહણ કરાવતા હોય. તો મારી વસ્તુ યાદ રાખજો, તે વ્યક્તિને કદી પણ જીવનમાં કંઈ પણ જાતના પ્રોબ્લેમ આવશે નહીં, કારણ કે જે મંદિરમાં સેવા કરે છે તે હંમેશા પુણ્યનો ભાગીદાર બને જ છે. આ મિત્રો, એ વસ્તુ યાદ રાખજો. મહાદેવ કે કોઈ પણ માતાજીને તમે ઘરમાં સ્થાપિત પણ કરી શકો છો, તેમની પૂજા સેવા પણ કરી શકો છો, કારણ કે મહાદેવના વિવાહનો ઉત્સવ છે, તો માટે ધૂમધામથી આપણા ઘરે આ ઉત્સવ મનાવી શકીએ છીએ. મિત્રો, આજે વ્રત પણ થાય છે. વ્રત સંકલ્પ સવારે જ કરી લેવાનો છે. વ્રતમાં આજે તમારે અન્ન ગ્રહણ નથી કરવાનું, ઉપવાસ થાય એટલો ટાઈમ રાખવાનો છે. માનો કે તમે સવારે ઉપવાસનું જે નીતિ નિયમનું પાલન કર્યું, તમે કીધું કે આજે હું ઉપવાસ રહી, મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ છે, તો તમારે શું કરવાનું છે? એક ટાઈમ ભોજન લઈ શકાય છે, પરંતુ ખાસ ઉપવાસ થાય છે. આજે મહાદેવની પૂજા કરીને ભક્તો નિરાહાર રહે છે, આખી રાત્રિ એટલે કે દિવસ કે રાત્રિના પણ ઉપવાસ કરે છે, જેમ કે ચા, દૂધ, કોફી, મંદકૂળ આદિ લઈ શકીએ છીએ. પછી તમે બીજા દિવસે 4 પ્રહરની પૂજા પૂરી થયા પછી સૂર્યોદય થાય ત્યારે પાછું સ્નાન કરીને આપણા પરિવાર છે તે મહાદેવની ફરી પૂજા અર્ચના કરીને, પૂરું પરિવાર મહાદેવની પૂજા અર્ચના કરીને મહાદેવની તમારે ક્ષમાની પ્રાર્થના માંગવાની છે અને તમારે વ્રત ખોલવાનો છે. હા મિત્રો, હવે તમારે પારણા કરાય છે. જે પારણા કરતી વખતે તમારે મહાદેવને ક્ષમા પ્રાર્થના કરીને દક્ષિણા મૂકવાની છે. જે દક્ષિણામાં દાન પણ કરી શકાય છે. તે યોગ્ય સ્થાન જોઈએ તો આપણું મંદિર છે, અને જેટલા જરૂરિયાતમંદો છે તેને તમારે ત્યારે પીળા વસ્ત્રો દાન કરવા જોઈએ. કહેવાય છે કે પીળા વસ્ત્રો દાન કરવાથી મહાશિવરાત્રિના દિવસે તમારા જે કાર્ય છે જે પહેલેથી પૂર્ણ નથી થતા, અથવા તમારા સંસ્કારનો સંચાર થાય છે તમારા છોકરાઓમાં, અને તમારા વડીલો જે હોય છે તેને પણ તેનો પુણ્યનો ભાગ મળે છે. મિત્રો, આજના દિવસમાં ભગવાન મહાદેવની પૂજા ઉપવાસનો દિવસ છે, એટલા માટે રાત્રિના સમયે મહાદેવ જે પૂજા આપણે કરીએ છીએ તેમાં ધ્યાન રાખવાનું છે કે મહાદેવની પૂજા દરમિયાન તમારે ભાવ શુદ્ધ રાખવાના છે. કોઈ પણ જાતનો ખરાબ વિચાર નથી કરવાનો. આજે કોઈની નિંદા નથી કરવાની, કાંઈ પણ નથી કરવાનું. તમારે શુદ્ધ રહેવાનું છે. અને જે પણ વ્યસન હોય છે, જે ફાંકી ખાય છે અથવા બહાર જઈને કાંઈ વ્યસન કરે છે, દારૂ પીવે છે, તો વ્યસનનો તમારે ત્યાગ રાખવાનો પણ વ્રત આવે છે, તે પણ કરશો તો એ તમને તેનો લાભ મળશે. મિત્રો, મહાદેવની પ્રિય એવા બિલ્વ વૃક્ષનું તમારે પૂજન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા અને મહાદેવની કૃપા બેયની સાથે મળે છે, કારણ કે જે ત્રિદેવો જે છે પ્રથમ લિંગ સ્વરૂપે ઉત્પન્ન થયા હતા, જેમનો આદિના અંત છે તે સ્વયં બ્રહ્માજી ભગવાન નારાયણ પણ ગોતી ના શક્યા, તેને પણ ન મળ્યું. મહાશિવલિંગ છે તે 6 મહાદેવ માટે, મહાદેવની જે પૂજા ઉપાસના કરે છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે તમે બેલવી વૃક્ષમાં તેની સેવા કરો છો, તેની પૂજા કરો છો. મહાદેવ કે જે લિંગ સ્વરૂપે કોઈ મૂર્તિ નથી, માટે લિંગની પૂજા કરવી તમારા માટે બહુ સારામાં સારું ફળદાયી માનવામાં આવે છે. શિવલિંગમાં જ શિવ પરિવાર અંદર રહેલો છે. દેવી સતી અર્ધનારેશ્વર રૂપમાં મહાદેવ સાથે બેઠા છે. મહાદેવ એકલા શક્તિ વગરના થઈ જાય છે, જ્યારે મહાદેવ એકલાની પૂજા ક્યારે પણ તમારે નથી કરવાની. હંમેશા દેવોની પૂજા તેમની શક્તિ સહિત જ થાય છે. એટલે તો કહેવાય છે કે શિવલિંગ અંદર મહાદેવનો પૂરો પરિવાર સમાયેલો છે. ખાલી શિવલિંગ ઉપર પાણી ચડાવતા જ તમારા
ભવે ભવના પાપ દૂર થઈ જાય છે. આ મિત્રો આજના દિવસે તમારે વિવિધ ઉપચાર દ્વારા મહાદેવની પૂજા કરી શકો છો. અક્ષત છે, ભાંગ છે, ધતુરો છે, બેલીપત્ર છે, કાચું દૂધ છે, દહીં છે, મધ છે, સાકર છે, શેરડીનો રસ પણ તમે ચડાવી શકો છો. કાળા તલ, સફેદ તલ, આ રીતે ઘણા પદાર્થ દ્વારા ભગવાન શિવની પૂજા કરી શકો છો અને તેમનું ફળ પણ તમને અલગ અલગ રૂપે મળી શકે છે. આ મિત્રો તે તમે ફળ પણ તમે મળી શકે છે. તમારા મનમાં શાંતિ થશે. તમે જો તમારા ધંધામાં કંઈ આગળ વધતું ના હોય, તમારો ધંધોમાં હેરાન થતા હોય તો તમે ચંદનનું જે ચંદન હોય છે તે ભગવાન મહાદેવને ઘણું પસંદ હોય છે. આ મિત્રો ચંદનનું તિલક ભગવાન મહાદેવને શિવલિંગ ઉપર કરવાથી તમને સુખ સમૃદ્ધિ, જેને ધનમાં પ્રોબ્લેમ છે, જેને ધંધામાં પ્રોબ્લેમ છે, તે આ કરશે તો પણ તેને પૂજા ફળી જશે. મધથી પૂજા કરશો તો પણ તમે ધન ધાન્ય ને તમારી વૃદ્ધિ થશે. અને મિત્રો સૌથી સારામાં સારું ઉત્તમ કહું તો ગંગાજલ. આ મિત્રો ગંગાજલ જે મહાદેવને તો બહુ પ્રિય છે, કારણ કે તેને ગંગાધર પણ કહેવામાં આવે છે. ગંગાજલ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર જો તમે ચડાવો, આ મિત્રો તો ચડાવો તો અર્પિત કરવાથી તમારું જે મૃત્યુ બાદ પણ અંત સમયે તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને હું તમને ખાસ કહું, જેના નસીબ ખરાબ છે તે ગંગાજળ ચડાવશે તો 100% તેને પુણ્યની પ્રાપ્તિ થશે અને તેનું નસીબ પહેલાં જેવું રહેશે નહીં. મિત્રો મને આશા છે કે ભગવાન મહાદેવ તમારી બધી મનોકામના પૂરી કરે. અને જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ શુદ્ધ મનથી લખવાનું છે. એમણમ નથી લખવાનું, એના કરતાં ન લખો તો પણ ચાલશે, પણ શુદ્ધ મનથી લખવાનું છે. અને તમારે તમારી ઈચ્છા દર્શાવવાની છે તો તે દિવસે મહાદેવની પૂજા કરશો, તમારી ઈચ્છા દર્શાવશો તો તમે પુણ્યના ભાગીદાર બનશો. તો મિત્રો જેટલા પણ મહાદેવના ભક્ત છે તે જે વિડીયો જોઈ રહ્યા છે તે વિડીયો લાઇક કરે, ચેનલ સબસ્ક્રાઈબ કરે અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખે. મિત્રો હવે આ મંત્રનો જાપ તમારે હું જે કહું તે તમારે કરવાનો જ છે. મહાશિવરાત્રિથી આ મંત્રનો જાપ અવશ્ય તમારે કરવો છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. શિવરાત્રિમાં સૌ ભક્તોને વિદાય અને બધા ખુશ રહે એવી મનોકામના. કોઈ પણ જાતનો નીચે પ્રશ્ન હોય તો નીચે કરી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. અમુક માણસોને જેને પ્રોબ્લેમ હોય છે તે પણ નીચે કમેન્ટ કરી શકે છે, હું પણ તેના ઉપાય જરૂર જણાવીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.